તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષ કાપી રહી છે. મેયરની કાર્યવાહીની વાતો થઈ રહી છે. વૃક્ષ કાપનાર સામે કાર્યવાહી કરાશે. મેયરે દાવો કર્યો. હત્યા સુધીનો ગુનો દાખલ થશે તેવી કાર્યવાહી કરીશું તેવી વાત કરવામાં આવી. વૃક્ષ કાપનાર સામે મેયરની લાલ આંખ. તો અત્યારે મેયરની વાતો વચ્ચે એએમસીના આંકડાની જો હકીકત જોવા જઈએ તો 7 વર્ષમાં શહેરમાં 11,444 વૃક્ષ કપાયા છે. એએમસીની મંજૂરીથી જ વૃક્ષોનું નિકંદન કઢાયું. વિવિધ પ્રોજેક્ટ માટે વૃક્ષને કાપી નાખવામાં આવ્યા. 2,251 વૃક્ષ ગેરકાયદે રીતે કાપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મેયર હિતેશ બારોટ વૃક્ષ કાપવા બાબતે નિવેદન આપ્યું હતું. મેયરે પર્યાવરણને નુકસાન કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની વાત કરી. એને સૂચના કરેલી છે કે આવનાર દિવસમાં કોઈ પણ જાહેરાત કે કોઈ પણ વસ્તુ માટે વૃક્ષનું જતન મહત્વનું છે. જ્યાં જરૂરિયાત પડે ત્યાં એના ઉપર કેસ કરવો પડશે તો કેસ કરીશું. કોઈ પણ કાયદાની જોગવાઈમાંના પગલાં ભરીશું. જે રીતે ગુજરાત સરકારનો કાયદો છે એ કાયદા પ્રમાણેનું પાલન કરાવવું એ અમારી ફરજ છે. અને અમારા માટે વૃક્ષમાં જીવ છે એ માનીને જ્યાં જ્યાં વૃક્ષ છે એ માનવ છે ને એ પ્રમાણે એની હત્યાનો ગુનો લાગતો હોય તે કરીશું. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, મેયરે તો કહી દીધું કે હત્યા સુધીનો ગુનો દાખલ કરીશું, પરંતુ અત્યાર સુધી છેલ્લા 7 વર્ષના આંકડા જે સામે આવ્યા છે વૃક્ષ કાપી નાખવાના, એ ચોંકાવનારા છે. જો આ એ આંકડા છે ભાવિની કે જે સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે ઝાડ કાપવા માટેની, પરંતુ જે મંજૂરી વગર કપાયા છે એ એના કરતાં પણ વધુ વૃક્ષો અમદાવાદ શહેરની અંદર એનો નિકંદન નીકળ્યું છે અથવા તો નાશ થયો છે. એવા ઘણા બધા કિસ્સાઓ બને છે. છેલ્લા 1 અઠવાડિયા અથવા તો છેલ્લા 1 મહિનામાં જોઈએ તો 10 થી 12 કિસ્સાઓ એવા આવ્યા છે કે જ્યાં એડ એજન્સીઓએ અથવા તો જે તે સ્થાનિક એકમોએ, કોમર્શિયલ એકમોએ પોતાનો વિસ્તારની આગળ જો આ ઝાડ નડતરરૂપ છે તો એને કાપી નાખ્યા છે, પરંતુ કોર્પોરેશન પાસે કે સરકાર પાસે એવો કોઈ ઠોસ નક્કર પગલાં ભરી શકાય એ પ્રકારના નિયમો નથી. હત્યાનો ગુનો નોંધવાની વાત છે, પરંતુ કયા કાયદા અંતર્ગત એમાં નોંધવામાં આવશે, કોઈ નિયમ છે કે કેમ તે પણ કદાચ અમને નહીં ખબર હોય. ને આ પ્રકારે કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં પણ નથી આવી. એ સિવાય જે મિશન 5 મિલિયન, મિશન 3 મિલિયનના દાવા દર વર્ષે કોર્પોરેશન કરે છે. લાખો વૃક્ષો વાવવાના કાગળ ઉપર આંકડા બતાવવામાં આવે છે, પરંતુ ખરેખર એટલા વૃક્ષો વવાય છે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. જે વૃક્ષો વવાય છે એમાંથી 30% જેટલા વૃક્ષો છે એ જે વાવ્યા પછી ઉગતા જ નથી, એટલે કે એનું જીવનદાન જ નથી થતું. ત્યાં ને ત્યાં એ નાશ પામે છે, બળી જાય છે અથવા તો સુકાઈ જાય છે. એ પ્રકારના સ્થિતિ કાગળ ઉપર પણ કોર્પોરેશને બતાવેલી છે. આ સિવાય જો છેલ્લા 5 વર્ષમાં તમે લાખો વૃક્ષો વાવવાનો દાવો કરો છો તો કેટલા વૃક્ષોની સંખ્યા અમદાવાદ મહાનગરપાલિકામાં વધી એનો આંકડો પણ આપવો જોઈએ. માત્ર પૈસા જે છે એ આ વૃક્ષોના વાવેતર પાછળ ખર્ચવામાં આવે છે, પછી એ વૃક્ષ વાવ્યા પછી, એના છોડ વાવ્યા પછી વૃક્ષ થાય છે કે કેમ તે કોઈ ચકાસણી નથી થતી. માત્ર મોટા કાર્યક્રમ કરી અને ફોટો સેશન પૂરો થઈ જાય છે. અમદાવાદ કોર્પોરેશને આ 11,000 કરતાં વધુ વૃક્ષો છે એ કાપવાની મંજૂરી કાગળ ઉપર આપેલી છે કે જે અલગ અલગ કારણોસર કોઈ કામ અથવા તો કોઈ નવા પ્રોજેક્ટ માટે જ્યાં બનતું હોય એને કાપવામાં આવે છે. પરંતુ એ સિવાયનો આંકડો પણ ઘણો વધારે છે કે જે મંજૂરી વગર કાપી દેવામાં આવે છે, પરંતુ ત્યાં માત્ર નોટિસ આપી 10,000, 15,000, વધુમાં વધુ 25,000 સુધીનો દંડ આપી અને કોર્પોરેશન છે એ સંતોષ માને છે. એટલે કે હિરેન, વાત કરીએ તો કોર્પોરેશન માત્ર મોટી દર વખતની જેમ આ વખતે પણ જાણે કે વાતો કરતું હોય એવું લાગે છે. કારણ કે પહેલા પણ જેટલા વૃક્ષો કપાયા ત્યારે એવી કાર્યવાહીની વાતો થઈ હતી કે અમે કેસ કરીશું, કાર્યવાહી કરવામાં આવશે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. હિતેશ બારોટ હમણાં જ પદ પર બેઠા છે, એમણે પણ એવું કહી દીધું કે અમે હત્યા સુધીનો ગુનો દાખલ કરીશું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અમારી સાથે. કોર્પોરેશન જે મંજૂરી આપતી હોય છે વન વિભાગની અને બધાની વસ્તુઓને ધ્યાનમાં લઈને આપતી હોય છે. ગયા વર્ષે 40 લાખ વૃક્ષો વાવ્યા હતા. અત્યાર સુધીમાં આપણે વૃક્ષો વાવીએ છીએ એની સામે નહિવત જેટલો દંડ કરતા હતા. જે વૃક્ષની જરૂરિયાત છે અને કોઈ એડવર્ટાઇઝ એજન્સી વાળા માત્ર એની પબ્લિસિટી કરવા માટે કે એના જે બોર્ડ ને હોર્ડિંગ છે ઢંકાઈ જાય છે, એના કારણે આપણે અન્ય જગ્યાએ શિફ્ટ કરતા હોઈએ છીએ. પણ જે લોકો પોતાના સ્વાર્થ માટે કાપતા હોય છે, આ એના માટેનો વિષય છે. કમલેશભાઈ, તમે હમણાં કહ્યું કે 40 લાખ વૃક્ષો વાયા છે, એમાંથી ઉગ્યા કેટલા?
80% સર્વાઈવલ રેશિયો છે અને એ રેશિયો 30%નો તો રેશિયો કોર્પોરેશને આપ્યો છે કે 30% છે જે ઉગ્યા જ નથી. નહીં, ઉગતા હોય છે પણ કોઈ કારણસર ગરમીમાં વધારે પડવાના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ આડસ આવવાના કારણે એનો ગ્રોથ ના થતો હોય ને એનો વિકાસ ના થતો હોય. પણ અમે આ વખતે માનો કે એજન્સી જે છે એને પણ એવી રીતે કામ સોંપીએ છીએ કે જે 3 વર્ષ સુધી એ વૃક્ષોનું જતન કરે, વૃક્ષ મોટા થાય, સંપૂર્ણ જવાબદારી એ લે, એ પ્રકારના આયોજન કરીએ છીએ. મિયાવાકી પદ્ધતિથી આપણે જે વૃક્ષ વાવતા હોઈએ છીએ એ ઘણીવાર વાવાઝોડામાં ક્યાંક તૂટી જતા હોય છે, નાના હોય છે, તો પણ આ વખતે અમે એવી તકેદારી રાખીશું કે આનો સર્વાઈવલ રેશિયો જે છે એ વધે. કમલેશભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. નીરવ બક્ષી કોંગ્રેસના કોર્પોરેટર અમારી સાથે જોડાયા છે. નીરવભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોર્પોરેશન વાતો ને દાવા તો ઘણા મોટા કરે છે. આજે વૃક્ષારોપણ દિવસ છે ત્યારે વાવવાની વાતો થાય છે કે અમે 40 લાખ વૃક્ષો વાયા, પરંતુ સામે એટલા કપાઈ પણ ગયા છે અને મંજૂરી કોર્પોરેશને જ આપી છે. ચોક્કસ એ બાબતે હું શ્યોર કહીશ. મેં પોતે પણ એક વખત રાજપથ ક્લબની પાછળ પણ એક ઝાડ, ટોટલ એક વટવૃક્ષ કહેવાય, જે વડલો કહેવાય, લાઈવ પુરાવો આપ્યો હતો કે એ ઝાડ તૂટી રહ્યું છે. એની કોઈ પણ પ્રકારના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા તો સત્તાધિકારીઓ દ્વારા અથવા પદાધિકારીઓ દ્વારા ક્યારે પણ કોઈ પણ એક્શન લેવામાં આવ્યા નહીં અને બહુ જ માત્ર નજીવી રકમ લઈ અને એને દંડના જોગવાઈના રૂપે છોડી દેવામાં આવ્યા. અમારે, હું પોતે જ મધ્ય વોર્ડમાંથી બિલીવ કરું છું, ત્યાં પણ અનેક વૃક્ષને ધરાશયી કરવામાં આવ્યા છે અને પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનના સિંધુ ભવન પાસે જ્યાં હું રહું છું ત્યાં પણ અનેક સ્કીમોની સામે અમારી પાસે બોલતા પુરાવા અને વિડીયો છે કે નવી નવી સ્કીમોના ઓઠા હેઠળ તેના મોટા મોટા વટવૃક્ષને કાપી નાખવામાં આવે છે. હું એવું માનું છું કે અત્યાર સુધી જે પણ પરિસ્થિતિ થઈ એ 100% ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાનો પુરાવો છે. પરંતુ હવે જો આજે ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરી હોય, મેયરશ્રીએ જાહેરાત કરી હોય, તો હું ચોક્કસ એવી અપેક્ષા અમદાવાદની શહેરની જનતા વતી રાખું છું કે આવનાર સમયમાં જે પણ ચબરબંધી હોય, વૃક્ષનું જે વાવેતર કરતું હોય એને ઉછેરવામાં આવે અને જે વૃક્ષ. નીરવભાઈ અમારી સાથે કલ્પેશભાઈ પણ જોડાયેલા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. કમલેશભાઈ, સીધો જ આક્ષેપ છે તમારી ઉપર તો કે ભાઈ કેટલાક લોકોને સાચવવા માટે થઈને આ પ્રકારે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. પહેલી વખત આવું થઈ રહ્યું છે કે વૃક્ષ હવે જે કાપશે એ લોકોની ઉપર દંડની સાથે સાથે FIR પણ થશે. એટલે અગાઉ જે કાપ્યા છે એ કેસમાં મેં કીધું કે દંડ કર્યો તો પણ છતાં પણ લાગ્યું કે હજી પણ લોકો આને ગંભીરતાથી નથી લેતા, જેથી વૃક્ષોનું નિકંદન ના નીકળી જાય, એક પણ વૃક્ષ કાપવામાં જરૂરિયાત વગર ના આવે, એના માટે આ નવો જે છે FIR નો નિર્ણય એ કોર્પોરેશને લીધો છે. નીરવભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે હવે આ ચોક્કસ એમની વાત સત્તાધિકારીઓ અને પદાધિકારીઓની વાત છે એ વાતને હું ફરીવાર દોહરાવું છું. ભૂતકાળની વાત આપણે ન કરીએ પરંતુ ભવિષ્યમાં અને વર્તમાનમાં હવે જે પણ વાત સત્તાધારી દ્વારા બોલવામાં આવી છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવે. અમદાવાદ શહેરની જનતા જવાબ માંગી રહી છે કે હજારો વૃક્ષ કપાઈ જાય છે છતાં પણ તેમની ઉપર કોઈ એના ઉપર એક્શન લેવા નથી આવતા. તેમને જેલ ભેગા કરીને ગંભીર ગુનો એના ઉપર દાખલ કરવો જોઈએ, તેથી આવનાર સમયમાં અમદાવાદ શહેરની જનતાને સાચા માર્ગમાં ગ્રીન અમદાવાદ સિટી મળી શકે. કમલેશભાઈ, અને એવી કયા ધારાધોરણો હિસાબથી તમે આગળની કાર્યવાહી કરવાના છો? મેં કીધું એમ કે અમદાવાદનું ગ્રીન કવર જે છે છેલ્લા 3 વર્ષમાં 20 લાખ, 30 લાખ અને 40 લાખ ઝાડ જે દર વર્ષે વાવવાનો લક્ષ્યાંક રાખ્યો અને એના કારણે આજે આ ગ્રીન કવર જે છે 12.5% સુધી વધ્યું છે. આવનાર દિવસોમાં હજી વધારેમાં વધારે અમદાવાદ હરિયાળું બને, ગ્રીન કવર અમદાવાદનું વધે અને આરોગ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટેના પ્રયત્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું હોય છે. વૃક્ષો કાપવાની કોઈ ઘટના, નીરવભાઈને પણ મારી વિનંતી છે કે હવે આવી કોઈ ઘટના આવે તો ધ્યાનમાં અમારા લાવજો. 100% અમારા પ્રયત્ન રહેશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને આવું કોઈ પણ કૃત્ય કરશે તો એની સામે જે FIR ની અને કાયદાકીય કાર્યવાહી જે છે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. કમલેશભાઈ અને નીરવભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. હિરેન, આપનો પણ આભાર.